ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને બ્રહ્મ સમાજ શહેર એકમ યુવા પાંખ દ્વારા આયુર્વેદિક હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો। ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત જૂના અંબાજી માતાજીના ચોકમાં ઋતુજન્ય રોગમાં નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં આયુર્વેદ વિભાગના આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ફણસિયા, કબીરઠાના મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયા, હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલે સેવાઓ આપી હતી। આ કેમ્પમાં 150 થી વધુ લોકોએ ભાગ લીધો હતો। આ કેમ્પમાં પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી શૈલેષભાઈ દવે, શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, જયેન્દ્ર ભટ્ટ, કેશવ શુક્લ, પ્રદીપભાઈ મોંગે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના માધ્યમથી આજ રોજ કબીરપુરા ખત્રીવાડ ખાતે અંબાજીના ચોકમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન થયું। તેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો અને સૌનો અમે આભાર માનીએ છીએ।